છોકરાઓ સત્સંગમાં આવે ને એટલે ઘણી વખત ઘેરે સંસ્કાર આવે છે, એને આ સંસ્કાર મળે છે. એક હરિભગત મને મળ્યા, હરિભગત હતા, આમ ગુણભાવી, પૂજા પાઠ કરે, ચાંદલો કરે, પણ માવાનું વ્યસન. આજ ખબર નહીં માવાભાઈ કેમ આવી ગયા, આપણે કાઢતા નથી પણ આજ આવી ગયા. પણ એ મને મળેલા ને મને રિયલ વાત કરી, મને કે મારો છોકરો ગમે એ કહું ને ઘેરે જા દૂધ લઈ આવે તો લઈ આવે, મોરસ ખોટી ગઈ છે આપણે દેશી ભાષામાં, મોરસ લઈ આવે, સમજાણું, જે કે દૂધ લઈ આવે તો બધું લઈ આવે. પણ એમ કહું માવો લેવા જા તો ખભા ઉલાળે, એ નહીં કે મને થોડીક ઇફેક્ટ આવે છે. તો ધીમે 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 કહેવાય એમાં બધું ઓછું થઈ ગયું. આ મને કીધેલું એક ભાઈ. એમ જો સારા સંગમાં રહે ને તો સારા વિચારો આવે, મારું કહેવાનું એવું છે. ભગવાને આપણને કૃપા કરીને બહુ સારો મનુષ્યનો અવતાર આપ્યો છે. ખોટી જગ્યાએ આપણો અવતાર એળે ન જાય, ખોટી જગ્યાએ વપરાય ન જાય, એની સાવધાની રાખવી. અને અંદરથી જુસ્સો રાખવો, બળ રાખવું. આપણે હાવ માયકાંગલા ન રહેવું, અંદરથી પાવરવાળા રહેવું. કોઈ પણ પ્રકારે આપણે, તમે ધંધો કરતા હોય ને ધંધામાં જુસ્સો રાખવાનો, ઘેરે રહેતા હોય ને ઘરમાં પરિવારને ચલાવવામાં જુસ્સો રાખવાનો. હાવ ઢીલું ઢીલું ને આમ માયકાંગલાનું એવું નહીં રાખવાનું. આપણા સ્વભાવ ઉપર પણ કંટ્રોલ રાખીને જુસ્સો રાખવાનો. આપણને એમ થાય કે હવે શું કરવું, મારો સ્વભાવ છે, એમ ન ચાલે. આપણા સ્વભાવ ઉપર પણ આપણે પોતે આમ હાવી થવાનું, એ આપણા ઉપર હાવી ન થઈ જવું પડે. અત્યારે એવું થઈ ગયું છે કે નાની નાની બાબતો પરિવારને વીખી નાખે છે. એનું કારણ આપણે આપણા સ્વભાવ ઉપર કંટ્રોલ નથી કરી શકતા. આપણા સ્વભાવ ઉપર પણ આપણે કંટ્રોલ કરવાનો. અમુક બાબતોને આપણે જતા કરી શકીએ, લેટ ગો કરી શકીએ, કંઈક માફ કરી શકીએ, બીજાને સમજી શકીએ, આ પણ સમજણ જોઈએ. અને છેવટે ભગવાનનું કર્તૃત્વ પણ આપણે સ્વીકારી શકીએ.